નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં મિત્રો આ 5મું લેક્ચર છે. મિત્રો, અગાઉ લેક્ચરમાં મેં તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું છે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી શું છે, એની વ્યાખ્યાઓની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પહેલો જે વિડીયો આવેલો છે એ તમે જોઈ લેજો. ત્યાર પછી મિત્રો આપણે એના પ્રશ્નો ચલાવવાનું સ્ટાર્ટ કર્યું છે કે પરીક્ષાની દ્રષ્ટિએ જે પ્રશ્નો છે મિત્રો પહેલાં આપણે કવર કરી લઈએ કે કયા કયા પ્રશ્નો છે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના એક્ઝામમાં પૂછી શકાય છે. મિત્રો, એની બેઝિક આપણે માહિતી મેળવ્યા પછી આપણે એના જે ક્વેશ્ચનો છે એને સમજવા પડશે. મિત્રો, તમને કહી દઉં કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ખૂબ જ સરળ વિષય છે અને આમાં તમે બીજા વિષયના મુકાબલે આમાં તમે સારા માર્ક્સ મેળવી શકો છો. કારણ કે મિત્રો આમાં કોઈ સિદ્ધાંતો ભણવાના આવતા નથી, કોઈ એવી મેથડો કે કોમ્પ્લિકેટેડ એવું કશું ભણવાનું આવતું નથી. તમારે એ સમજવાનું હોય છે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એક્ઝેક્ટ કામ શું કરે છે. જો તમે એ સમજી લો તો તમને કોઈ બી પ્રશ્ન તમે પૂછાય તો એનો બહુ સરળતાથી એનો જવાબ આપી શકો છો. મિત્રો, વિષય ગમે તે હોય, ગમે તેવો ક્વેશ્ચન હોય, પણ જે કોન્સેપ્ટ તમારા મનમાં ક્લિયર છે, ભલે જે બુકમાં આપેલો છે એવું નહીં, પણ તમારી સૂઝબૂઝથી તમને એ વિષયના બાબતે તમે જાણો છો કે વિષય શું કહેવા માગે છે, એક્ઝેક્ટ ઇન્ટેન્શન શું છે આ વિષયનું, તો તમે એનો જવાબ લખી શકો છો. ચાહે એ પ્રશ્ન એ વિષયને સંબંધિત કોઈ પણ એંગલથી પૂછેલો હોય. તો મિત્રો, આપણે આમાં આ લેક્ચરોમાં એના પ્રશ્નોનો ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, આપણે સૌથી પહેલાં જોયું હતું યુનિટ 1માં જે અત્યારે યુનિટ 1 જ ચાલી રહ્યો છે. તો યુનિટ 1નું જે આ પહેલો પ્રશ્ન છે, ઔદ્યોગિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો. તો મિત્રો, આ મેં તમને સમજાવ્યું હતું. તમે આ લેક્ચરમાં મિત્રો હું આ બધી સ્લાઇડો પીપીટીની એટલા માટે બતાવું છું કે કદાચ કોઈ વિષય તમે મતલબ કોઈ પ્રશ્ન તમારાથી ચૂકી ગયો હોય લખવાનો કે ગમે તે મિસપ્લેસ થયું હોય તો તમે આમાંથી ફરીથી વિડીયો પોઝ કરીને લખી શકો છો. તો મિત્રો, પ્રશ્ન 1ની આપણે વ્યાખ્યાઓ જોઈ હતી, એની 7 વ્યાખ્યાઓ છે. ત્યાર પછી આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ જોયું હતું. ત્યાર પછી આપણે મિત્રો પ્રશ્ન 2 જોયો હતો, જેમાં છે મનોવિજ્ઞાનનો ઇતિહાસ. આપણે ઇતિહાસની ચર્ચા કરી હતી કે મનોવિજ્ઞાનની ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એટલે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની સ્થાપના ક્યારે થઈ હતી. તો એમાં આપણે જોયું હતું કે 1903માં એનો પ્રારંભ થયો હોય એવું માનવામાં આવે છે. પછી વોલ્ટર ડીલ સ્કોટે નામના એક મનોવૈજ્ઞાનિક હતા અને એમની એક બુક લખેલી હતી થિયરી ઓફ એડવર્ટાઇઝિંગ. આ બહુ મહત્ત્વના પ્રશ્ન છે, એક આપણે જોયું હતું એના ઇતિહાસમાં. ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો કેવી રીતે ઉપયોગ થયો હતો. જે.બી. વોટસન જે વર્તનવાદી હતા એમને મેનેજર તરીકે આમાં સેવા આપી હતી. આ મિત્રો પોઈન્ટ તમે યાદ રાખશો તો તમે એમાં વિસ્તારથી લખી શકો છો. ત્યાર પછી આપણે જોયું હતું ગિલિયન બર્થ અને લિલિયન દ્વારા જે પ્રદાન છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં એ આપણે જોયું હતું. હોર્થોન દ્વારા જે અભ્યાસો થયા હતા એ આપણે જોયા હતા. બીજા વિશ્વયુદ્ધ અને ઇજનેરી મનોવિજ્ઞાન શું છે એ ચર્ચા કરી હતી. ત્યારબાદ મિત્રો આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો વિસ્તાર જોયો હતો. મિત્રો, આ જે પ્રશ્ન છે ખૂબ જ મહત્ત્વનો છે, ખૂબ જ એને મોસ્ટ આઈએમપી પણ તમે કહી શકો છો. કારણ કે મિત્રો ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું એક્ઝેક્ટ કામ શું છે એ આમાં ચર્ચા કરવામાં આવી છે. તો આમાં આપણે જોયું હતું કે ભરતી અને પ્રક્રિયા, ભરતી અને પસંદગી, કર્તૃત્વ મૂલ્યાંકન. મિત્રો, આ જે સ્લાઇડ છે એ બીજા પ્રશ્નની છે, આને તમે ના લખતા.
આપણે એને આમાંથી ડિલીટ કરી દઈએ છીએ. તો મિત્રો ફરીથી એક વખત જોઈ લઈએ. તો આ પ્રશ્ન 3 છે એના જે કાર્યક્ષેત્રો છે એ છે ભરતી અને પસંદગી, ત્યાર પછી છે કર્તૃત્વ મૂલ્યાંકન, ત્યાર પછી છે કર્મચારી તાલીમ અને વિકાસ, સંગઠનમાં નેતૃત્વ, ત્યાર પછી ઇજનેરી મનોવિજ્ઞાન અને ગ્રાહક મનોવિજ્ઞાન શું છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. મિત્રો હવે આપણે પ્રશ્ન 4 તરફ આગળ વધી રહ્યા છીએ અને આ યુનિટનો આ પ્રશ્ન 4 છે. તો મિત્રો આ જે પ્રશ્ન છે એ છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિ તરીકે પ્રાયોગિક પદ્ધતિને સમજાવો. મિત્રો પ્રાયોગિક પદ્ધતિઓ આપણો એક વિષય જ છે જે આપણે મનોવિજ્ઞાનમાં પેપર 508 CC 508 જે છે પ્રાયોગિક મનોવિજ્ઞાન, પ્રાયોગિક પદ્ધતિઓ જે છે આપણે. તો મિત્રો પ્રાયોગિક પદ્ધતિઓ એટલે કે દરેક જગ્યાએ પ્રયોગો તો થાય જ છે. મનોવિજ્ઞાન છે, જ્યાં વિજ્ઞાન શબ્દ આવે છે ત્યાં પ્રયોગો થતા હોય છે, રિસર્ચો થતા હોય છે, જ્યાં અલગ અલગ મેથડોનો યુઝ થતો હોય છે. તો મિત્રો હવે આમાં આપણે પર્ટિક્યુલર એક જ કોન્સેપ્ટમાં ભણવાનું છે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં એનો કેવી રીતે ઉપયોગ છે અને શું છે એ આપણે આમાં જોવાનું છે. તો એની પ્રસ્તાવનાથી આપણે જોઈએ તો એમાં કહે છે કે સંશોધન એ પ્રગતિનો પ્રાણ છે. ઉદ્યોગ જગતમાં સંશોધન ખૂબ જ મહત્વનું છે. ભારત જેવા દેશમાં પણ સંશોધનો અનેક થયા જ કરે છે. આ સંશોધન એમને એમ થતું નથી. સંશોધન કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીં પ્રાયોગિક પદ્ધતિનો અભ્યાસ કરીશું. મિત્રો પ્રાયોગિક પદ્ધતિ, મિત્રો આજે તમે રિસર્ચના ટાઈપ જોયા હશે CC 507માં કે સંશોધનના પ્રકારો. તો એમાં પ્રાયોગિક પદ્ધતિનો જે કોન્સેપ્ટ છે એ જ છે એમાં કે અલગ અલગ સંશોધન પદ્ધતિઓ છે. એમાં પ્રાયોગિક પદ્ધતિ ખૂબ જ ઉપયોગી અને રિલાયબલ માનવામાં આવે છે, ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. તો મિત્રો જોઈએ કે એ શું છે. તો પ્રાયોગિક પદ્ધતિનો અર્થ પહેલાં તો જોઈએ તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. મિત્રો ખાસ તમને કહું છું, આ જે વ્યાખ્યા છે એ ખૂબ જ એનો અર્થ ખૂબ જ પ્રચલિત છે અને દરેક જગ્યાએ જ્યાં પ્રાયોગિક પદ્ધતિ શું છે પૂછવામાં આવે ત્યાં તમારા મનમાં જ તમારા મોઢેથી આ પ્રશ્ન આ જવાબ નીકળવો જ જોઈએ કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. મિત્રો બીજું તમને કહું કે ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં જે સાયકોલોજી પર્ટિક્યુલર હોય છે, જે સાયકોલોજીના વિષય સાથે જ એ એક્ઝામ આપવાની હોય ત્યાં લગભગ આ પ્રશ્ન પૂછાયેલો છે કે પ્રયોગની વ્યાખ્યા શું છે, કે પ્રયોગનો અર્થ શું છે. તો ત્યાં આપણે એને આ ઓપ્શનમાં હોય છે કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગ પદ્ધતિ એ ખૂબ જ સરળ છે, તેના મૂળભૂત ખ્યાલો સરળ છે, પણ તે તો અમલ મુશ્કેલ છે. પ્રયોગ પદ્ધતિનો હેતુ એક પરિવર્તનની કર્તૃત્વ કે વર્તન પર શું અસર થાય છે તે નક્કી કરવાનો છે. મિત્રો આ શબ્દથી તમે પરિચિત હશો જ, પરિવર્ત્ય, વેરિયેબલ જેને કહીએ છીએ. મિત્રો હવે પરિવર્ત્ય શું છે એના વિશે આપણે સંશોધન પદ્ધતિઓમાં ભણી ગયા છીએ.
તો પરિવર્ત્યો બે પ્રકારના હોય છે, એક સ્વતંત્ર પરિવર્ત્ય અને એક આધારિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય શું છે એ જોઈએ તો એમાં છે કે ઉદ્દીપક અથવા સ્વતંત્ર પરિવર્ત્ય જેની અસર નક્કી કરવામાં આપણને રસ છે. અને આધારિત પરિવર્ત્ય એટલે વિધેયકનું પરિણામ કે આધારિત વર્તન તેને આધારિત એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે તે સ્વતંત્ર પરિવર્તન પર આધાર રાખે છે. મિત્રો હવે આને આ એક થોડીક કોમ્પ્લિકેટેડ ભાષા છે, તમને સમજવામાં કદાચ મુશ્કેલ પડશે, તો મિત્રો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો મિત્રો સ્વતંત્ર પરિવર્તન અને આધારિત પરિવર્તન સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ તો માની લો કે પંખો ફરી રહ્યો છે. તો પંખો ફરી રહ્યો છે એટલે એ હવા આપે છે. તો જે હવા આપે છે એટલે એની સ્પીડ વધારે છે તો એ તમને હવા વધારે આપશે, અને સ્પીડ ઓછી થશે તો હવા ઓછી આપશે. મિત્રો પંખાનું ફરવું એ સ્વાતંત્ર્ય પરિવર્તન છે અને હવા એ આધારિત પરિવર્તન છે. સ્વતંત્ર પરિવર્તનમાં તમે કોઈ પરિવર્તન કરો તો એક્ઝામ્પલ કે તમે રેગ્યુલેટરને ફેરવો અને ધીમું કરો તો એનાથી પંખાની સ્પીડ ઓછી થઈ જશે. રિઝલ્ટ શું આવશે કે હવા ઓછી મળશે તમને. તો જે હવા આપણને મળી રહી હતી અને હવે ઓછી થઈ તો પંખો ધીમો કરવાથી એ થયું. તો ધીમો કરવો એ સ્વતંત્ર પરિવર્તન છે અને હવા ઓછી થઈ એ આધારિત પરિવર્તન છે. પંખો ધીમો કર્યો એટલે હવા ઓછી થઈ. તો મિત્રો આને એવી રીતે આપણે સમજી શકીએ. તો સ્વાતંત્ર્ય પરિવર્તન એટલે ઉદ્દીપક અથવા સ્વતંત્ર પરિવર્તન જેની અસર નક્કી કરવામાં આપણને રસ છે. એટલે કે હવા ઓછી કે વધારે કરવામાં આપણને રસ છે અને એના માટે આપણે રેગ્યુલેટરનો ઉપયોગ કર્યો. અને આધારિત પરિવર્તન એટલે કે હવા એ આધારિત પરિવર્તન છે, એટલે કે ધીમો કર્યો ત્યારે હવા ઓછી થઈ અને ફૂલ કરશો તો હવા વધારે મળશે. ત્યાર પછી મિત્રો આપણે એનું એક દ્રષ્ટાંત લઈએ. તો એમાં કહે છે કે પ્રયોગને સમજવા માટે આપણે એક દ્રષ્ટાંત લઈએ. જેમ કે એક કારખાનામાં ટેલિવિઝનનું સેટ તૈયાર કરાય છે. સંચાલકોને રસ છે કે કામદારોના જૂથમાં ઉત્પાદનની કક્ષા કેટલી છે. કંપનીના મનોવૈજ્ઞાનિકોએ ઉત્પાદન કઈ રીતે વધશે તે અંગે અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે. તેઓ માને છે કે નબળા કે ઓછા ઉત્પાદન માટે અનેક ઘટકો જવાબદાર છે, જેમ કે ઓછો પગાર, અપર્યાપ્ત તાલીમ, અપર્યાપ્ત સાધનો વગેરે. કાર્યસ્થળની તપાસ કર્યા પછી મનોવૈજ્ઞાનિકોને લાગે છે કે સમસ્યા અપર્યાપ્ત પ્રકાશની છે. આથી તેઓ સિદ્ધાંત કલ્પનાને ચકાસવા માટે એક પ્રયોગનું આયોજન કરે છે. આ પ્રયોગમાં બે પરિવર્તનો માપવામાં આવે છે અને આ માટે બે પરિવર્તનોને માપવા અને ઓળખવા સરળ છે. જેમ કે પ્રકાશની કક્ષા એ સ્વતંત્ર પરિવર્તન છે. આ ઉદ્દીપક પરિવર્તન કહી શકાય તેવું છે. મનોવૈજ્ઞાનિકો પ્રયોગ દરમિયાન તેમાં ઘટાડો કે વધારો કરી શકે છે. અહીં આધારિત પરિવર્તનો એ કામદારોનો પ્રતિભાવ છે, જેમ કે ઉત્પાદનનો દર. તો મિત્રો આ મેં તમને પંખાનું જે ઉદાહરણ આપ્યું એવી રીતે છે કે પંખાની હવા એ સ્વાતંત્ર્ય પરિવર્તન છે અને ઓછું કે વધારે કરવાથી એમાં ઘટાડો કે વધારો નોંધી શકીએ છીએ આપણે. તો એ આધારિત પરિવર્તન છે. એનો વધારો કે ઘટાડો એ આધારિત પરિવર્તન છે અને પંખાની જે સ્પીડ છે એ સ્વતંત્ર પરિવર્તન છે. તો મિત્રો હવે આપણે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ વિશે માહિતી મેળવીએ. તો વૈજ્ઞાનિક પદ્ધતિનું આવશ્યક લક્ષણ એ છે કે આપણા પ્રયોગોમાંથી બીજી પદ્ધતિ વધારાની અસરોને દૂર કરવી. આ માટે નિયંત્રણ કરવું પડે. પ્રયોગની પરિસ્થિતિમાં નિયંત્રણ લાવવાથી આપણે કહી શકીએ છીએ કે કોઈપણ વર્તન કે કર્તૃત્વનો ફેરફાર સ્વતંત્ર પરિવર્તનને લીધે છે
લીધે છે. નિયંત્રણ માટે શું કરવું? તેમાં 2 જૂથો લેવા પડે: પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ. પ્રાયોગિક જૂથ જેમાં વિધેયકને સ્વતંત્ર પરિવર્તન આપવામાં આવે છે. નિયંત્રિત જૂથ. આ પ્રયોગમાં નિયંત્રિત જૂથ એ પ્રકાશની કક્ષા સિવાય કે સ્વતંત્ર પરિવર્તન સિવાય સરખા હોય છે. બંને જૂથોનું પ્રયોગની શરૂઆતમાં અને પ્રયોગના અંતમાં ઉત્પાદન માપવામાં આવે છે. પ્રયોગ બરાબર કરવા માટે કામદારોને 2 જૂથમાં વહેંચવામાં આવે છે અને તેને કર્તૃત્વને પ્રયોગ પહેલાં અને પછી નોંધવામાં આવે છે. નિયંત્રિત જૂથની ઉત્પાદનની કક્ષા એ પ્રમાણિત કક્ષા છે, જેને પ્રાયોગિક જૂથના કર્તૃત્વ સાથે સરખાવવામાં આવે છે. જો પ્રાયોગિક જૂથ કર્તૃત્વ નિયંત્રણનું જૂથ કરતાં વધુ માલુમ પડે તો આપણે નિષ્કર્ષ તારવી શકીએ કે વધુ ઉત્પાદન માટે વધારે પ્રકાશ જવાબદાર છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે પ્રયોગ માટે વિધેયકો પસંદ કરવા. મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો છે કે પ્રાયોગિક જૂથ એટલે શું અને નિયંત્રિત જૂથ એટલે શું. તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે જેમાં વિધેયકને સ્વતંત્ર પરિવર્તન આપવામાં આવે છે. અને નિયંત્રણ જૂથ એટલે પ્રાયોગિક અને નિયંત્રણ જૂથ એ 2 કક્ષાના સિવાય કે સ્વતંત્ર પરિવર્તન સિવાયના સરખા હોય છે. બંને જૂથનું પ્રયોગની શરૂઆતમાં અને પ્રયોગના અંતમાં ઉત્પાદન માપવામાં આવે છે. મિત્રો એક એવું જૂથ હોય છે જે પ્રાયોગિક હોય છે, કે જેમાં નિયંત્રણ કરવાનું હોય છે, વધારો ઘટાડો કરી શકાય છે. એક એવું જૂથ હોય છે. બીજું એક એવું જૂથ હોય છે જે સ્વતંત્ર રીતે કામ કરતું હોય છે. તો જેમાં પ્રકાશ ઓછો છે અને એમાં કામ કરવાનું છે અને એનું પ્રોડક્શન કેટલું થાય છે એ ચેક કરવાનું છે. બીજું એવું છે કે જેમાં પ્રકાશ નિયંત્રણ જૂથ એટલે પ્રકાશમાં જેમાં વધારો અને ઘટાડો કરવામાં આવશે અને એમાં બંનેમાં પ્રોડક્શન કેટલું થાય છે, ટીવીના ઉત્પાદન કેટલું થાય છે એ ચેક કરવામાં છે, એટલે એ નિયંત્રણમાં થશે. અને પ્રાયોગિકમાં એને પ્રયોગ કરવામાં આવે છે કે વધારે કરવાથી શું રિઝલ્ટ મળે છે અને ઓછું કરવાથી શું રિઝલ્ટ મળે છે. અને નિયંત્રણ જૂથમાં આ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો છેલ્લે એનું રિઝલ્ટ ચેક કરવામાં આવે છે કે એક્ઝેક્ટ શું કન્ક્લુઝન નીકળ્યું, શું પ્રકાશ વધારવાથી ઉત્પાદનમાં વધારો થાય છે કે નહીં, એ જોવા મળે છે. પ્રયોગ માટે વિધેયકો પસંદ કરવા. પ્રયોગમાં 2 જૂથો પાડવામાં આવે છે, જેમ કે પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જૂથ. આ બંને જૂથો પ્રાયોગિક પરિવર્તનો સિવાય બધી જ બાબતો શક્ય તેટલા સમાન હોવા જોઈએ. આવું કઈ રીતે થાય? આમાં સંશોધનની એક પદ્ધતિ છે જેને યદચ્છ જૂથ યોજના કહે છે. આ યોજનામાં વિધેયકને યદચ્છ રીતે પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જૂથમાં મૂકવામાં આવે છે. મિત્રો યદચ્છનો અર્થ થાય છે સિલેક્ટેડ, ચૂંટેલું. માની લો કે આપણે પાલનપુર તાલુકો છે અને એમાંથી પાલનપુર તાલુકામાં જેટલી બી કોલેજો છે એ કોલેજના સેમ 5ના સ્ટુડન્ટોનો અભ્યાસ કરવાનો છે, જેમાં 50 છોકરીઓ અને 50 છોકરાઓનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો તમે વિચારી જુઓ કે પાલનપુર તાલુકામાં જેટલી બી કોલેજો હશે, કેટલી કોલેજો છે, આપણે ઘણી બધી છે, અને એમાં સેમ 5ના સ્ટુડન્ટો ભેગા કરશો તો મિત્રો ઘણા થઈ જશે. કદાચ આપણે 1000-2000 પણ માની શકીએ, 1000 સ્ટુડન્ટો પણ માની શકીએ એક્ઝામ્પલ તરીકે. તો એમાંથી 1000 સ્ટુડન્ટો ઉપર કોઈ પ્રયોગ કરવો હોય તો એ શક્ય નથી. એના માટે આપણે અમુક સિલેક્ટ કરવા પડશે. તો 50 આપણે છોકરીઓ લઈ શકીએ અને 50 છોકરાઓ લઈ શકીએ. આ મિત્રો જે 1000 હતા એને સમષ્ટિ કહેવાય છે, અને યદચ્છ એટલે કે જે 100 લીધા એટલે કે મોટું જે જૂથ હતું એમાંથી નાનકડું આપણે સિલેક્ટ કર્યું એને જૂથ, એટલે યદચ્છ જૂથ કહેવાય. મિત્રો આ બધી મનોવૈજ્ઞાનિક ભાષા છે જેને તમે ખાસ સમજજો. તો આમાં કહે છે કે યદચ્છ જૂથ યોજના કહે છે. આ યોજનામાં વિધેયકને યદચ્છ રીતે પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જૂથમાં મૂકવામાં આવે છે. જેમ કે આપણા પ્રયોગમાં 30 ટીવીના સેટ તૈયાર કરવાના છે. આપણે 25 કામદારોને પ્રત્યેક અલગ અલગ પરિસ્થિતિમાં મૂકીશું. આવું આપણે યદચ્છ પદ્ધતિ દ્વારા કરીશું. અહીં આપણે એવું ધારી લઈએ કે બંને જૂથો આવશ્યક રીતે એક સરખા છે. કોઈપણ અસર કરતા પરિવર્ત્યો જેમ કે
ઉંમર કે કાર્ય અનુભવની લંબાઈ એ બે જૂથોમાં સરખી રીતે વિતરિત કરવા જોઈએ, કારણ કે પરિવર્તિઓ પરિણામ ઉપર અસર કરે છે. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ તો કે છે બીજી પણ એક પદ્ધતિ છે જેનાથી બંને જૂથોનું સામ્ય ટકી રહે છે. આ એક તુલ્યકરણ જૂથ યોજના છે. આ અભિગમમાં એક જૂથ સભ્યોને બીજા જૂથના સભ્યો સાથે સરખા પ્રમાણમાં રાખવામાં આવે છે, જે આધારિત પરિવર્તનોને અસર કરે છે. આપણા પ્રયોગમાં ઉંમર, કાર્ય, અનુભવ, પરિપ્રેક્ષ્યનું મૂલ્યાંકન એ મહત્વના લક્ષણો છે. જે સમાન રહે છે તે જરૂરી છે. તુલ્યકરણ જૂથની પદ્ધતિ એ બહુ ખર્ચાળ અને મુશ્કેલ છે. કાર્ય અનુભવની બાબતમાં વિધેયકની સરખામણી કરવી એ પણ પ્રશ્ન ઊભો કરે છે, પરંતુ અમુક ઘટકોમાં સરખામણી શક્ય બને છે. મિત્રો હવે આ પ્રશ્નના કન્ક્લુઝનમાં આપણે જોઈએ તો સંશોધનની સૌથી મહત્વની પદ્ધતિ પ્રયોગ છે. પ્રયોગ દ્વારા કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરી સંશોધન કરવામાં આવે છે. તેમાં બે પરિવર્તિઓ હોય છે અને તેમાં પ્રાયોગિક જૂથ અને નિયંત્રણ જૂથ એવા વિભાગો પાડવામાં આવે છે. આ પ્રાયોગિક પદ્ધતિ ખૂબ જ મહત્વની છે. મિત્રો કોઈ બી મનોવિજ્ઞાનનો કોઈ બી વિષય હોય, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી હોય, અસાધારણ મનોવિજ્ઞાન હોય કે પ્રાયોગિક પદ્ધતિ હોય કે પ્રાયોગિક મનોવિજ્ઞાન હોય કે પછી સલાહ મનોવિજ્ઞાન હોય, દરેક જગ્યાએ જ્યારે બી સંશોધન થતા હોય તો મિત્રો ત્યાં અલગ અલગ સંશોધન પદ્ધતિઓ હોય છે અને એમાં પ્રાયોગિક પદ્ધતિ ખૂબ જ મહત્વની છે. અને પ્રાયોગિક પદ્ધતિનું રિઝલ્ટ સૌથી વધારે માન્ય ગણવામાં આવે છે અને સૌથી વધારે દરેકનું માન્ય હોય છે, પણ પ્રાયોગિક જૂથની અંદર દરેક વસ્તુઓ અલગ રીતે ડિફાઇન કરેલી હોય છે. તો મિત્રો આશા રાખું છું કે તમને મેં આ જે પ્રશ્નો સમજાયા એમાં ખ્યાલ આવ્યો હશે. મિત્રો આ પ્રશ્નોને જેટલું બને એટલું વારંવાર તમે વિડીયો જોઈ શકો છો અને તમે તમારી બુકમાં નોંધીને પણ વાંચીને તૈયાર કરી શકો છો. અને પરીક્ષાની દ્રષ્ટિકોણથી આ બધા પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે. તો મિત્રો હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન 5 સાથે મળીએ, જે છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિ તરીકે નૈસર્ગિક નિરીક્ષણ શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો આ લેક્ચરના જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે એટલા હું તમને બતાવી દઈશ અને સમજાવી દઈશ. આમાંથી કોઈ બી પ્રશ્ન આવશે તો તમે એનો જવાબ સારી રીતે લખી શકશો. મિત્રો બે પ્રશ્નો પૂછ્યા છે, એક ની ભાષા કદાચ થોડી ટફ લાગે અને બીજો સરળ હોય, તો તમને જે સેટ થાય તમારા માઇન્ડસેટ પ્રમાણે જે ઓકે તમને લાગે તમે એનો જવાબ લખી શકો છો. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે 5મા પ્રશ્ન સાથે મળીએ. થેન્ક યુ.